એટલે મેં કહી છે પ્રારબ્ધ બદલે એની નામ સાધુ, તમારી નાલાયક પ્રકૃતિને બદલે એની નામ સાધુ. એક જ પ્રસંગ હું કહી દઈશ. 1965ની સાલમાં યોગીજી મહારાજે મને દીક્ષા આપી. ગોંડલની ધરતી પર મને સાધુ બનાવ્યો. હું આનંદમાં 10 વર્ષ મેં અભ્યાસ કર્યો. હું જેની ઘેર રહેતો હતો એવા ગોરધનદાસ કોન્ટ્રાક્ટર તે વખતે ગોંડલ આવેલા. સ્વામીજીએ સવારના પરમાં બોલાવીને કહ્યું ગોરધનદાસને કે હરિપ્રસાદ દીક્ષા લે છે એટલે કાલે તારી રસોઈ પૂનમની. કે હા સ્વામીજી, એક પારદર્શક પુરુષની વાત કરું છું. સાધુની બેંક દેના બેંક છે, લેના બેંક નથી. સાધુ સૌનો છે, કોઈ વ્યક્તિનો નથી, કોઈ સંપ્રદાયનો નથી. દીક્ષા વિધિ પૂરી થઈને શરદ પૂર્ણિમાના સવારના પરમાં 8:30 વાગે સ્વામીજી નાસ્તો કરતા હતા. એટલે ગોરધનદાસને બોલાવીને નાસ્તા જ્યાં પોતાનો થોડો પ્રસાદ આપ્યો. પછી પેલું બિલ આવી ગયું રસોઈનું, જ્યાં 16,778 જ્યાં બિલ આવ્યું ને એટલે જય થોડી આંખ ઊંચી થઈ. એટલે ગોરધનદાસ થોડા વિચારમાં, પણ બાપાનો પ્રેમ એવો હતો એટલે બાપા આગળ કઈ બોલી શક્યા નહીં. પછી જેમ જેમ જલ્દી ઉકારો નાસ્તો પીને જ્યાં બહાર આવ્યા ને, બહાર આવીને પહેલો જ સડ્યો અને બહાર આવીને કથા શરૂ કરી દીધી. તને મૂડ્યો ને મને મૂડ્યો, તને મૂડ્યો ને મને મૂડ્યો, એવી એને શરૂ કરી દીધી. પછી મેં એમને કહ્યું શું થયું? કારણ કે 16,778 હજુ તો કપડાના બાકી છે. 100 સાધુના કપડાને લેશે કે 200 એના વિચારમાં છું. યોગીજી મહારાજ 11:30 થયા એટલે ઠાકોરજીના દર્શન કરવા ઉપર જતા હતા. ગોંડલમાં એક રાયણ છે ને, રાયણની નીચે બધા છોકરાઓને ટાબોજાને ભેગા થઈને કથા ચાલતી હતી. ગોરધનદાસ ઉભા કેફમાં મસ્તીથી એક જ કથા કરતા હતા. એટલે બાપાએ તરત જ જઈને કહ્યું, ગોરધનદાસ શું ચાલે છે? એટલે મારા સુખડાવાળા મોટા સ્વામી એકદમ બોલી ઉઠ્યા કે સ્વામી સવારની એક જ કેસેટને શરૂ કરી છે, એને મૂડ્યો ને મને મૂડ્યો. યોગીજી મહારાજ અગર શાંત થઈ ગયા. સ્વામીએ તરત જ ગુરુ 3 શબ્દો યાદ રાખો. ગુરુ ઠાકોરજીનું હતું ને ઠાકોરજીને આપણે આપ્યું છે. ગોરધનદાસ સાધુની બેંક દેના બેંક છે, લેના બેંક નથી. તમારા નાલાયક પ્રારબ્ધ રૂડા કરવા માટે સંતો તમારી સેવા લેશે, પણ તમે આ સેવા કરી છે એ કોઈને કહેતા નહીં. સેવાનું ફળ માર્યું જશે. કપોળવાણીમાં 7 દિવસનું પારાયણ. ગોરધનદાસને આનંદ કાગળ લખ્યો કે પારાયણની પૂર્ણાવતીમાં કોઈ પણ ભોગે આવજો, 1-2 દિવસ લાભ મળશે. ગોરધનદાસ થોડા લોભી પ્રકૃતિ, એટલે બોમ્બે જઉં છું, ચાલો દર્શન બી થશે, થોડું કંઈક ખરીદી લઉં એટલે કામમાં આવી જાય. એટલે 1 લાખ રૂપિયાના બંડલ, 1 લાખ રૂપિયાની હાર્ડ કેશ નોટો પોતાની સુટકેસમાં મૂકીને ભાઈ જય સ્વામી એમના આમ તો ઉતરવા હતા, બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન ઉતરવાના હતા, દાદર ઉતરી ગયા. એમના મનમાં એમ હતું કે મારા મિત્રને લઈને હું સ્વામીજીની પાસે જાઉં, મારા મિત્રને સ્વામીજીના દર્શન તો થઈ જાય. ટેક્સી ડ્રાઈવર વ્યવસ્થિત મળી ગયો. ભાઈ ટેક્સીમાં બેઠા, એ આગળ બેઠા, પોતે એકલા હતા, સુટકેસ હાથમાં, પાછળ બીજા 2 જણ બેઠા. સીધી ટેક્સી ચેમ્બુરના ખાડીમાં. ગોરધનદાસ વચ્ચે કે બનીને 2-3 કિલોમીટર દૂર દાદરથી માટુંગા, અને તમે લોકો ક્યાં લઈ જાઓ છો? તો કે ના હવે નજીક જ માટુંગા. પણ માટુંગા શું, એટલા તો ચેમ્બુરની ખાડી આવી, ભાઈને ઉતાર્યા. એક જણાએ ધરી રિવોલ્વર, બીજાએ લઈ લીધી સુટકેસ, કપડા બધા કઢાઈ નાખ્યા. જય સ્વામી નારાયણ. કોટ ન મળે, બંડી ખમીસ ન મળે, બંડી મળે નહીં, કાંઈ નહીં. ગોરધનદાસ સથરે રિવોલ્વર પેલી એવી હતી, સીધી છાતી આગળ ટૂટીમાંથી અવાજ થતો હતો, હે મહારાજ, હે મહારાજ, લાખ રૂપિયા ભલે જતા રહે પણ તું મને મારવા ન દઈશ. હું તારા દર્શન કરવા આવ્યો છું. લાખ ભલે જે લાખને જ્યાં જવું હોય તો જાય, પણ મને જીવતો રાખજે. હું તને તારા દર્શન કરવા આવ્યો છું. હે સ્વામી, હે સ્વામી. ડૂટીમાંથી તમે જ્યારે કોઈ તળાવમાં ડૂબો અથવા તમારી પાછળ કોઈ વાઘ કે સિંહ પડે એટલે ડૂટીમાંથી ભજન થાય. હા, પછી તો પેલા લોકોએ ચાવી લઈ નાખી, સુટકેસ કપડાં કાઢી નાખ્યા. 10-10 હજારની બંડલના 10 પેકેટ બંડલ હતો, એ બધા નોટો ચોખ્ખી દેખાય. હા, પેલા ચોર લોકોને નોટો દેખાય નહીં, બધા બહાર, બધું જોયું. પેલા 2 જણા એટલું જ, મારા બેટા આપણા જેવો મસ્ત ફકીર માણસ છે, આની પાસે પૈસો કાંઈ છે જ નહીં.
ગોરધનદાસ અંદર હસે અને અંદર રડે કે નોટો તો આ લોકોને દેખાઈ નથી, બહુ સારું થયું, પણ હવે રિવોલ્વરનું શું? એટલામાં પ્રભુ પ્રત્યે અંદર ડૂટીની એક પ્રાર્થના હતી. એટલે ગોરધનદાસે ધીમે રહીને કહ્યું, ભાઈ મારી પાસે તો કાંઈ છે નહીં, પણ હું મારા સ્વામીના દર્શન કરવા આવ્યો છું. હવે હું મૂળ વાત તમને કરું છું, એટલા માટે મેં વાત કરું છું. એટલે એ બંને ત્રણેય જણાને કહ્યું કે સ્વામીજીના હું દર્શન કરવા આવ્યો છું, પવિત્ર પુરુષ છે, તમે ના આવો. પેલા બંનેમાં પ્રભુનો પ્રવેશ થયો, ટેક્સી ડ્રાઈવરમાં પ્રભુનો પ્રવેશ થયો. ચાલો ભાઈ તમારા સંતના દર્શન તો કરાવો, સારા હોય તો અમે તમારું ટેક્સી ભાડું નહીં લઈએ. ગોરધનદાસ હસ્યા, આપણે તો ફાવી ગયા. ચાલો ચેમ્બુરથી સીધું ભુલેશ્વર. ટેક્સી તો પહોંચી ગઈ અને 9:30 વાગે જ્યાં ગોરધનદાસ કપોટવાડીના પગથિયાં ચડતા હશે અને યોગીજી મહારાજના પધરામણી જતા હતા. ગોરધનદાસ આનંદમાં જ હતા અને પહેલી જ બુલેટ મારી હતી. ગોરધનદાસ શરદ પૂર્ણિમાની એ રસોઈના 16,788 રૂપિયા કાપીને લાખમાંથી બાકીના અમને આપી દો. એમ નામ સાધુ, પારદર્શક પુરુષ. એની ધ્યાન બાર કોઈ ચીજ નહીં, ધ્યાન બાર કોઈ નહીં. એટલે મેં કહીએ છીએ એવા જે ભગવાન કા ભગવત સ્વરૂપ સાધુ અને એવા સંતની સાથે જો આપણી ખરેખરી મૈત્રી થઈ જાય, આપણું જીવન ધન્ય થઈ જાય. અમે એક વાત કરીએ છીએ, જેને માનો તેને. મેં મારા કોઈ મિત્રને એમ નથી કહ્યું કે તું સ્વામિનારાયણ થા, પણ મેં મારા બધા જ મિત્રોને બહુ પ્રેમથી કહ્યું છે કે જે દિવસે તારા સંસારની આગનો, સંસારનો કોઈ ખૂણો સળગતો રહે, જે દિવસે તારું માથું, તારું ભેજું, તારું ટેન્શન, તારી મૂંઝવણ ટળી ન હોય, જે દિવસે માનવીના નાખ્યા હાથ ન પહોંચે, તું થાક્યો, લોથ થઈને થાકેલો હોવ, તે દિવસે કોઈ ભગવાનના પવિત્ર સંતની ગોદમાં બેસજે. હા, આજે હું તમને દિલથી કહીશ, ધરતીના ઇતિહાસમાં 480 કરોડની જનતામાં એક કુટુંબ એવું નથી કે જેના જીવનમાં કોઈ પ્રોબ્લેમ ન. નોટ અ સિંગલ ફેમિલી ઇન ધ યુનિવર્સ વિધાઉટ પ્રોબ્લેમ્સ. એવું એક કુટુંબ નથી. એટલે મારા મિત્રોને કહેતો કે કોઈ પણ સંજોગોમાં સંતની ગોદ શોધી લેજો. સાથી સુખિયા થવું છે, સાથી આલોક અને પરલોક.